નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની આપની સાથે હું છું પ્રીતિ। તો સમાચારોની શરૂઆત મહત્વના સમાચારથી કરી નરોડા જીઆઈડીસી નજીક આગનો બનાવ બન્યો છે। ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે તો આલ્ફા મેટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં આલ્ફા મેટલ કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે છે અને આગને બુઝાવવાનો પ્રયત્ન અત્યારે કરાઈ રહ્યો છે। અમદાવાદમાં નરોડા જીઆઈડીસીની નજીક આગનો આજે બનાવ બન્યો છે। ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ છે ઘટના સ્થળે છે। આલ્ફા મેટલમાં આગ લાગવાનો આ બનાવ સામે આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, જીઆઈડીસી નજીક જે આગનો બનાવ છે અત્યારે કેવી સ્થિતિ છે? હજી હાલમાં લગભગ 9 થી વધારે ફાયર ફાઈટરની ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, કારણ કે જે રીતે આગ લાગવાનો બનાવ બન્યો હતો ખૂબ જ ટૂંકા સમયની અંદર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસમાં જે જીઆઈડીસી વિસ્તાર છે જેથી આગ છે આસપાસના વિસ્તારમાં પ્રસરે નહીં તે માટે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર 9 જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી છે અને હાલમાં આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, પરંતુ જે પ્રાથમિકતા રહેલી છે કે આગ પર કાબુ મેળવવા માટેની, તો હાલમાં ફાયર બ્રિગેડની 9 થી વધારે ગાડીઓ છે તે આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે। બિલકુલ ઋત્વિજ, આભાર આપનું જાણકારી આપવા બદલ। તો ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે છે। આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે। જીઆઈડીસીમાં ભીષણ આગનો આ બનાવ છે, જો કે આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ હજુ સામે નથી આવ્યું।